નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારે વરસાદને પગલે પારડીની વિવિધ શાળા કોલેજોમાં રજા આપવાની ફરજ પડી। મોરબીમાં સુરક્ષા સેતુ અંતર્ગત કોલેજની વિદ્યાર્થીઓને 10 દિવસ અપાઈ કરાટે ટ્રેનિંગ। જિલ્લાની ગુનાશોધક શાખાએ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી કબજે કર્યો 8 કિલો ગાંજો। ભરૂચમાં ભારે વરસાદને કારણે ઈદના મેળાના સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો આવ્યો વારો। અને સુરતના ન્યૂ બોમ્બે માર્કેટની સામે અજાણ્યા બાઇક સવાર બાઇક પરથી તરાપ મારી 20 લાખની મત્તા લઈ થઈ ગયા ફરાર। સુરત શહેરની ન્યૂ બોમ્બે માર્કેટની સામે બે અજાણ્યા બાઇક સવાર એક યુવાનની બાઇક પરથી નીચે તરાપ મારીને 20 લાખની મત્તા લઈ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે, જેના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે। શહેરમાં ગુનાઓનું પ્રમાણ અવારનવાર વધતું રહ્યું છે અને ચોરી અને લૂંટના બનાવો પોલીસના ચોપડે નોંધાયા જ કરે છે, ત્યારે આજે ફરી એક લૂંટનો બનાવ પોલીસના ચોપડે નોંધાવા પામ્યો છે। વાત કંઈક આ પ્રકારે છે કે સુરતના લલિતા ચોકડી રાધાબાગ ખાતે રહેતા વિપુલ ચિમનભાઈ વઘાસિયા શ્રી કૃષ્ણ ફેશન પેઢી મિની બજારમાં નોકરી કરે છે, જે પોતાની બાઇક લઈ ન્યૂ બોમ્બે માર્કેટની સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે અજાણ્યા બાઇક સવારો આવીને નીચે ઝડપ કરીને તેમની પાસેથી 20 લાખની મત્તાનો ઠેલો લઈ ભાગી છૂટ્યા હતા। આજે બપોરે લગભગ 12 વાગ્યાના સુમારે વરાછા પોલીસના વિસ્તારની અંદર ન્યૂ બોમ્બે માર્કેટ આગળથી એક શ્રી કૃષ્ણ ફેશન નામની પેઢી છે, એમના એકાઉન્ટન્ટ વિપુલભાઈ વઘાસિયા બાઇક ઉપર પોતાની પેઢીમાં જમા કરવા માટે પૈસા લઈને આવતા હતા। એ દરમિયાન લગભગ બપોરે 12 વાગ્યાના સુમારે ચીલ ઝડપનો બનાવ બનેલ છે। કોઈ અજાણ્યા બે બાઇક સવારો બાઇક ઉપર આવી અને પૈસા ભરેલો થેલો છે એ ચીલ ઝડપ કરી અને જતા રહ્યા છે। આ બનાવ ન્યૂ બોમ્બે માર્કેટ આગળ બનેલ છે, આગળની તપાસ ચાલુ છે। લગભગ આ થેલાની અંદર 20 લાખ રૂપિયા હોવાની શક્યતા છે અને એ બાબતે વેરિફિકેશન ચાલુ છે। આ અંગે વિપુલે પોતાની સાથે રહેલા લૂંટની ઘટના વરાછા પોલીસ મથકમાં નોંધાવતા વરાછા પોલીસે તેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ભરૂચના મલ્લેકવાડમાં જૂના પુરાણા અને ઘણા વર્ષોથી બંધ પડી રહેલા 2 મંજિલી મકાનની જર્જરિત હોવાની ગમે ત્યારે પડું થઈ રહી છે, તેથી આસપાસના પાડોશીમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે। ભરૂચના મલ્લેકવાડમાં વર્ષો પુરાણું 2 મંજિલ મકાન આવેલું છે। મકાનના માલિક જેસીબી ગુલામ મોહમ્મદ બોમ્બેવાલા છેલ્લા અનેક વર્ષોથી મુંબઈમાં વસે છે। પહેલાં આ મકાન ભાડે અપાતું હતું, જોકે મકાનની હાલત નબળી પડતા હવે કોઈ ભાડુઆત રહેતા નથી અને કેટલાય સમયથી મકાન બંધ હાલતમાં છે, તેની દેખભાળ કરનાર પણ કોઈ નથી અને હાલ મકાનની એક દિવાલમાં મોટી તિરાડો પડી છે। દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। વધુ વરસાદ પડતા દિવાલ ગમે ત્યારે તૂટી પડે તેમ છે, જેનાથી મોટી દુર્ઘટના પણ સર્જાય તેમ લાગે છે, કારણ કે મકાન સાંકડી ગલીમાં આવેલું છે અને આડોશ પાડોશમાં પણ લોકો રહે છે, જે મકાનની દિવાલ પડી જવાની દહેશત હેઠળ જીવે છે। આ ભીડ એવી પડે એવી છે અને વારંવાર અમે મ્યુનિસિપાલિટીમાં બધી બાજુ અરજી કરી, પણ એવું કહે છે કે કાલે આવીશું પણ કોઈ એની આ જગ્યા કરતો નથી અને 24 કલાકથી વરસાદ ચાલુ છે, અંદર ભરાઈ રહે છે અને નાના બચ્ચાઓ અહીંયા ચેડીઓ રમે છે, એમને હાકે તો પણ અહીંયા તો એની જિમ્મેદારી કોણ લે છે? આનો કોઈ લખીને અમને આપતું નથી। અમે વારંવાર મ્યુનિસિપાલિટીમાં અમારી પાસે છે મ્યુનિસિપાલિટીની જે અરજીઓ કરેલી અને કલેક્ટર સાહેબની નીચે અરજી આપણે રજિસ્ટરમાં લખેલું છે બી બધું, જે બી કાગળ છે એમને બતાવીએ તો પણ કાલે કે આજે કેટલા દિવસ થાય તો એની જિમ્મેદારી આગળ લેશે કોણ? જર્જરિત મકાનની બાજુમાં મકાનના ફ્લેટમાં બીબી ઇફાઝત મલિક અને તેમના પરિવાર રહે છે। તેમણે દિવાલ પડવાની કોઈ જીવલેણ દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવા માટે પાલિકા તંત્રને લેખિતમાં અરજી કરી હતી, જોકે નિર્ભર તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી અને હજુ પણ પડું થતી દિવાલ ઊભેલી છે। છેલ્લા 1 અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં દિવાલમાં ભેજ લાગતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની સંભાવનાની ફાતમાં બીબી અને તેમના પરિવાર સહિતના પાડોશીઓ ફફડી રહ્યા છે, જેમણે લાપરવાહ પાલિકા તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી કોઈ દુર્ઘટના સર્જાય અને જાનહાનિ થાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ કહ્યું હતું। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।
ભરૂચમાં વરસાદને કારણે ઈદના મેળામાં મનોરંજનના મેળાની મજા પણ આ વર્ષે પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદથી લોકોએ મુલાકાત લેવાનું ટાળતા સ્ટોલના સંચાલકોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચમાં પ્રતિવર્ષ જુલાઈ માસમાં મનોરંજન મેળામાં આવે છે. 2 થી 3 સ્થાનો પર ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ લાગે છે. પાંચબત્તી મહમદપુરા રોડ પર મિલના મેદાનમાં જાયન્ટ મેળો લાગે છે, જ્યાં પહેલા ઈદ દરમિયાન 4 થી 5 દિવસ અને ત્યારબાદ શ્રાવણ માસના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો મનોરંજન માટે ઉમટે છે. આ વર્ષે પણ પ્રતિવર્ષની જેમ મનોરંજન મેળો લાગ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાએ સારી બેટિંગ કરી છે. વચ્ચે વિરામો લઈ વરસાદ વરસતા મેળાની મજા પણ પાણી ફરી ગયું છે. ઈદના દિવસે પણ આખો દિવસ વરસાદ રહેતા મુસ્લિમ બિરાદરોએ પણ મેળા માણવાનું માંડી વાળ્યું હતું. હું દર વર્ષે સતત 5-7 વર્ષથી આ ભરૂચ ઈદના મેળાનું આયોજન કરું છું. ઈદની સાથે સાથે આઠમનું બી આયોજન અમે કરીએ છીએ, પણ આ વખતે સતત આ 10 થી 12 દિવસથી જે વરસાદ ચાલુ છે એનાથી ખાસું બધું નુકસાન અહીંયા બધાને જ થયું છે. અને અમારે અહીંયા લગભગ તો જેટલા બી ચકડોળવાળા છે એ બધા બહારથી જ આવતા હોય છે. એની જોડે બધા સ્ટોલ્સવાળા છે, એમની બી એવી જ પરિસ્થિતિ છે. હવે આ સતત 10 થી 12 દિવસથી આ વરસાદ ચાલુ છે, એમાં આ પરિસ્થિતિ બહુ दिक्कत संजोग में बनी है. ये मेला साल में एक बार लगाते हैं इधर, बहुत दूर दूर से आते सब लोग इधर उम्मीद रखते हैं इधर. और ये मेला का इस साल तो बहुत नुकसान है दुकानदारों का बारिश की वजह से. हर दुकानदार दूर से, कोई राजस्थान से आया, कोई आंध्र प्रदेश से आया, कोई यूपी से आया, फाइबर वाला, फाइबर की दुकान है, जूस की दुकान है, ऐसे सब अलग अलग दुकानें हैं. तो इसमें बारिश की वजह से कोई इसका धंधा नहीं है, सबका नुकसान हो रहा है. जो बनाना हो माल फेंकना, बिल जाने का खर्चा, स्टाफ का खर्चा, आदमी का रहने का सहने का सब मुश्किल है. મેળામાં આવતી પબ્લિકની જરૂરિયાતોને પહોંચી વળવા ખાણીપીણીના સ્ટોલ સંચાલકોએ પણ અગાઉથી ભારે તૈયારી કરી હતી, પરંતુ લોકો જ ન દેખાતા તેમણે પણ આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. ઈદનો મેળો નિષ્ફળ જતા મેળા સંચાલકો અને સ્ટોલવાળાની મીટ હવે શ્રાવણ માસ દરમિયાન ભરાતા જન્માષ્ટમીના મેળા પણ મંડાય છે. જો કે તે સમયે પણ વરસાદ સતત વરસતો રહેશે તો મેળાવાળાને પારાવાર નુકસાન થવાની સંભાવના છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. પારડી નગરમાં ભારે વરસાદથી આજરોજ પારડીની વિવિધ શાળા કોલેજોમાં રજા અપાઈ હતી, જેમાં નગરમાં જનજીવન સામાન્ય રહ્યું હતું. પારડી પંથકમાં ગતરોજ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સતત મંગળવારની રાત્રે પણ મેઘરાજા વરસતા રહ્યા હતા અને બુધવારના રોજ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી. પરંતુ સતત વરસાદને કારણે શિક્ષણ અધિકારીઓના આદેશ મુજબ શાળાઓમાં રજા આપવામાં આવી હતી અને બાળકો શાળાની ગેટની બહાર આવતા જ તેઓએ મોઢા ઉપર હાસ્યનું વાતાવરણ નિહાળતું જોવા મળ્યું હતું અને ત્યાંના બાળકોએ સોમવાર, મંગળવાર અને આજે બુધવારે પણ રજા રહી હતી. ત્યારે પારડી નગરમાં જનજીવન સામાન્ય રહ્યું છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. મોરબીમાં સુરક્ષા સેતુ અંતર્ગત કોલેજની વિદ્યાર્થીનીઓને 10 દિવસની કરાટે ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં 9 દિવસ માટે 168 વિદ્યાર્થીનીઓએ કરાટેના નિષ્ણાંત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પોલીસને સામાન્ય પ્રજાની નજીક લાવવા માટે સુરક્ષા સેતુ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આ અનુસંધાને મોરબીના સામાકાંઠે આવેલી UN મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 9 દિવસ માટે કોલેજમાં અભ્યાસ કરતી 168 વિદ્યાર્થીઓને કરાટેના નિષ્ણાંત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ જુડો કરાટે માટે 2 ભાઈઓ જેને જુડો કરાટેની ટ્રેનિંગ લીધેલ છે તેવાને પસંદ કરી ટોટલ 168 કોલેજની છોકરીઓને જુડો કરાટેનું પ્રાથમિક પ્રેક્ટિસ આપવામાં આવેલી. જે ટ્રેનિંગ પૂર્ણ થતાં આજે તેની પૂર્ણાહુતિનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો, જેમાં 10 દિવસમાં કોલેજ વિદ્યાર્થીઓને કેવા કરાટે શીખવામાં આવ્યા તેના માટે DYSP BB લીમાચિયાએ અધ્યક્ષતાના ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. જેમાં DYSPએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ ટ્રેનિંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ જ્યારે કોઈ યુવતી મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાય ત્યારે કેવી રીતે તેનો સામનો કરી શકે તે હેતુથી આ જુડો કરાટે ટ્રેનિંગ રાખવામાં આવી છે. આ ટ્રેનિંગ લઈને વિદ્યાર્થીઓને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જેલની સજા ભોગવતા કેદીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ઈદના દિવસે જેલમાં સજા ભોગવતા કેદી ભાઈઓ માટે ઈદ નિમિત્તે વિશેષ સર્વધર્મ સંભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંપ્રદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેલના કેદીઓને ધાર્મિક પ્રવચન આપ્યું હતું. જેલમાં સજા ભોગવતા કેદીઓએ પણ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ આપી હતી અને ઈદની ઉજવણી કરી હતી. આ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન પૂર્ણ થતાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને જેલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ડભોઈ તાલુકાના ડંગીવાડા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીનું પાણી સતત 3 દિવસથી વરસતા વરસાદથી આ પાણી રોડ પર આવી ગયું હતું. ડભોઈ તાલુકાના દંગીવાડા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીનો પ્રવાહ ઉપરાંત સતત 3 દિવસથી વરસતા વરસાદમાં આમ નદીના પાણીનું વહેણ વધતા આ પાણી રોડ પર આવી ગયું છે, જેથી આ ગામના આજુબાજુના ગામોએ જવા આવવાના વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ડભોઈ તાલુકાનું દંગીવાડા ગામ છે, અમારું દંગીવાડા જૂથ પંચાયત છે. ત્યાં આગળ સતત 3 દિવસથી વરસાદ પડતા ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થતાં અહીંયા ગામની ચોફેર પાણી ફરી વળ્યું છે. સાધનો જાય છે ખરા? સાધનોનો વાહન વ્યવહાર બંધ છે. છેલ્લા 3 દિવસથી વાહન વ્યવહાર બંધ છે. કયા કયા ગામોમાં પાણી ફરી વળ્યું? અમારે દંગીવાડા, પ્રયાગપુરા, નારાયણપુરા, મગનપુરા એવી રીતે 4 ગામોમાં અહીંયા આગળ પાણી આવવાથી વાહન વ્યવહાર સદંતર બંધ છે. ઉપરાંત પ્રાયણપુરા, મગનપુરા, નારાયણપુરા જેવા ગામોની પણ આ સ્થિતિ ઊભી થઈ છે. જો વધુ વરસાદ પડે તો કેટલીક જગ્યાઓમાં સ્થળાંતર કરવાનો વારો આવે તેવી આશંકાઓ જણાઈ રહી છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટમાં એક દંપતી ગાંજાનું વેચાણ કરતા હોવાની જિલ્લાની ગુનાશોધક શાખાને ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડા પાડી આ દરમિયાન તેને 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. રાજકોટની ભાગળે ઔદ્યોગિક વિસ્તાર શાપર વેળાવળમાં રાજુ એન્જિનિયરિંગ નામના કારખાના પાછળ રહેતું એક દંપતી ગાંજાનું વેચાણ કરતા હોવાની જિલ્લાની ગુનાશોધક શાખાને ચોક્કસ બાતમી મળતા ગત રાત્રે પોલીસ નરેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ધોની, શિવમંગલસિંહ ચૌહાણ નામના યુપીના શખ્સના મકાનમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મકાનમાંથી 2.5 લાખની કિંમતનો 8 કિલો 230 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો. આજરોજ કોટડા સાંગાણીના સાપર વેરાવળ ગામમાં રાજુ એન્જિનિયરિંગ પાછળ કારખાના પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો મફતેપરામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે મહેન્દ્રસિંહ ધોની, શિવમંગલસિંહ ચૌહાણ હતા, તેની પત્ની મિલન દેવી પોતાના કબજામાં વેચાણ કરવાના ઈરાદે ગાંજાનો જથ્થો 8 કિલો 230 ગ્રામ કિંમત ₹49,380 તથા અત્યાર સુધીમાં વેચાણ કરેલા આના રૂપિયા 3,05,920 તથા મોબાઈલ 2 એમ કુલ મળી રૂપિયા 3,56,300ના મુદ્દામાલ સાથે LCB ના સ્ટાફે ઝડપી પાડેલ અને બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી માલ ક્યાંથી આવ્યો અને ક્યાં દેવાનો હતો તેની પૂછપરછ હાલે ચાલુ છે અને તેમની આગળની તપાસ પોઈન્ટ્સ SOGના શ્રી દેસાઈ સાહેબ ચલાવી રહ્યા છે. પોલીસના દરોડા સમયે નરેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ધોનીની પત્ની નીલમ દેવી પણ મળી આવતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે દંપતી પાસેથી 3 લાખ રોકડા તેમજ 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દંપતી ગાંજાનો જથ્થો સીતારામ ડીસાવાળા પાસેથી ખરીદતા હોવાની કેફિયત આપી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ધોબીઘાટ લંબી હનુમાન રોડ સ્થિત દેશી દારૂના અડ્ડાથી સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન બનતા તેમણે આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું, જેથી બુટલેગરોએ સ્થાનિકોના ઘરોમાં જઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા લોકોમાં દહેશતનું વાતાવરણ ફેલાયું હતું. છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોમાં આક્રોશ વર્તાઈ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં બુટલેગરો પોતાની દાદાગીરીથી અડ્ડાઓ પર રાજ કરતા હોય છે અને સુરતના ધોબીઘાટ લંબી હનુમાન રોડ પરના રહેવાસીઓ આવા જ દેશી દારૂના અડ્ડાઓથી પરેશાન છે. 24 કલાક ચાલતા આ અડ્ડાઓ તથા તેમની ધાકધમકીથી ત્યાંના સ્થાનિકોએ આ અંગે પોલીસ કમિશનરને આવેદન પણ આપ્યું હતું, પરંતુ બુટલેગરોએ સ્થાનિકોના આ આવેદન સામે ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તથા સ્થાનિકોના ઘરમાં રાત્રિના 2 થી 2:30 વાગ્યાની આસપાસ મકાનના છાપરા પર મોટા મોટા પથ્થરો ફેંકીને લોકોમાં દહેશતનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરે છે. આ દારૂનો અગાડી બંધ કરવા કીધેલું, પછી બહાર આવ્યા એટલે એ લોકો ઢેફા મારતા હતા. દારૂ પછી મહિનો રહીને મારવા ચાલુ કરી લાગ્યું. પાછું અગાડી આપેલી ફરિયાદ, તેવી ફરિયાદ કોઈ સાંભળતું નથી. કાલે 2-3 જણા હતા, પેલો સાજીશ દારૂવાર અને રહીશ અને એક બીજો કોઈ હતો. અમારા ઘરમાં 3 જણને માર માર્યા. કાલે થયું, મેં હતો નહીં, મારી વાઈફ ને મારી પોરી, એ બીજો એક વ્યક્તિ હતો, એને બહુ માર્યો. એ મારા કારખાને સીધો આવ્યો, મને કહે તારી વાઈફને મારે છે આમ તેમ. તો મારી વાઈફ એમ કીધું કે આ લોકો ઘરમાં ઘૂસીને માર્યું છે. એ પેલો અડ્ડો બંધ કરાવલો ને દારૂનો, 2 મહિના પહેલાં અડ્ડો કરાવલો, એનો ગુસ્સો એ કાલે કાઢ્યો. હિટના દિવસે સાજીદ છે, રહીશ હતો, પછી કોણ હતું બીજું, અશરફભાઈ હતો, એની વાઈફ હતી. અમે ફરિયાદ કરેલી હતી અમે આગળ, એનું કાગળ બી છે અમારી પાસે, આનું કાગળ બી છે અમારી પાસે. આગળ ફરિયાદ કરેલી હતી અમે, બહુ ફેરી ફરિયાદ કરી છે. પોલીસ કાંટામાં જાય આપણે, પોલીસ કંઈ સાંભળતી નથી. આ અંગે તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી તથા સ્થાનિક રહેવાસીઓમાંથી 3 વ્યક્તિઓને મારામારી કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે અગાઉ આવેદનમાં પોલીસ તંત્રના નિષ્ક્રિય કાર્યથી બુટલેગરો ખુલ્લેઆમ સ્થાનિકોમાં દહેશત ફેલાવે છે, જેથી સ્થાનિકોમાં ફફડાટની લાગણી ફેલાય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથળ ગામે રહેતો એક યુવાન એક છોકરીને ભગાડી લઈ ગયો હતો, જેમાં બદલાની ભાવનાથી પરિવારજનોએ યુવાનના ઘરને આગ ચાપવાના આરોપમાં તટસ્થ તપાસ થાય અને ખોટી વ્યક્તિ દંડાય નહીં તે માટે સમસ્ત કોલીથળ ગામના લોકોએ આવેદન પાઠવ્યું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કોલીથળ ગામે રહેતા શૈલેષભાઈ ખાચરની પુત્રીને પ્રકાશભાઈ મકવાણાના પુત્ર ઉમેદ 5 મહિના પહેલાં ભગાડી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને ત્યારની માથાકૂટ ચાલતી હતી. બંને વચ્ચેની માથાકૂટ દરમિયાન ગઈકાલે પ્રકાશભાઈ મકવાણા અને તેમની પત્નીએ જાતે જ પોતાનું ઘર સળગાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને આ ઘર સળગાવવાનો ખોટો આરોપી શૈલેષ ખાચર અને અમિત પટેલ સામે નાખી તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઈ હતી. દંપતી દ્વારા ખોટી ફરિયાદ કરીને આ પટેલ પરિવાર પાસે પૈસા પડાવી લેવા માટેનું કારસ્તાન રચતા હોવાથી કોલીથળ ગામના લોકોએ રોષપૂર્વક રેલી કાઢીને આ પ્રકરણમાં તટસ્થ તપાસ થાય અને ખોટી વ્યક્તિ દંડાઈ ન જાય તે માટે એસપીને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. ગોંડલ તાલુકા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. દલિત પરિવારે જાતમેળે મકાન સળગાવી અને ખોટો કેસ ઉભો કરી અને ફિટ કરવા માંગે છે. અમે અત્યારે આવેદનપત્ર એસપી સાહેબને આખું ગામ ભેગું થઈ આવેદનપત્ર રાજકોટ દેવા આવ્યા. જો આનો કાંઈ નિકાલ નહીં આવે તો અમે ભૂખ હડતાલ કરવા ઉતરશું. લેન્ડમાર્ક એમ્પાયર બિલ્ડિંગમાં 3 મહિનામાં બીજી વાર લાગેલી આગની ઘટનાની તપાસ કરતા શોર્ટ સર્કિટના પ્રાથમિક તારણ બાદ ત્યાં ફાયરને સ્ટેન્ડ બાય રખાયું હતું, જે આજે ફરીથી લેન્ડમાર્ક ધમધમતું કરાયું છે. સુરત કડોદરા રોડ ઉપર લેન્ડમાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગની ભયાનકતાને ધ્યાનમાં રાખીને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવના પગલે કલેક્ટર, કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે રાત્રિએ ઘસી આવ્યા હતા. ગત વખતે લાગેલી આગ જેમ આ વખતે પણ ફાયરના સાધનો ટાંચા પુરવાર થયા હતા. શરૂઆતમાં એક હાઇડ્રોલિક ટ્રેન ખોટવાતા બીજી મંગાવવાની ફરજ પડી હતી. જોકે ભારે દહેશત બાદ તેમાં સફળતા મેળવાઈ હતી. જોકે આગ જ્યાં લાગી હતી તે 3જા અને 4થા માળની દુકાનમાં ભારે નુકસાન થયું હતું અને આગની ભયાનકતાને જોતા તેમાં ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં વાયર તથા અમુક સેમ્પલ લઈ ગયા હતા અને તપાસ કરી હતી. ત્યારબાદ આજથી લેન્ડમાર્ક ફરીથી શ્રાવણ માસમાં કાર્યરત બન્યું છે, તેથી તમામ વેપારીઓમાં ખુશીની લાગણી વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરમાં ભારે વરસાદને પગલે મંગળવારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે ગત વર્ષ કરતાં સ્થિતિ સારી રહી હતી. સાથે જ અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર પાસે આવેલું શિવ મંદિર નદીમાં પાણીના પ્રવાહ વધતા ડૂબી ગયું હતું.
શહેરમાં દર વર્ષે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી. તેની સામે આ વર્ષે સમસ્યાનું પ્રમાણ ઓછું રહ્યું છે. જો કે લાંબા સમયની રાહ જોયા બાદ શહેરમાં ભારે વરસાદ શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ખાંડબજાર ગરનાળું અને લંબી હનુમાન ગરનાળા વિસ્તારમાં દર વર્ષની જેમ પાણી ભરાતા આવતા જતા લોકોને તકલીફ પડી હતી. જોકે તેમાં પણ સ્થિતિ ગત વર્ષ કરતાં સારી છે. તેની સામે કતારગામ ઝોનમાં રસ્તાની ઊંચાઈ વધારતા પંડોળ અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો છુટકારો મળ્યો હતો. જોકે ભરીમાતા અને તેની આજુબાજુના વિસ્તારોમાં થોડા ઘણા પાણી ભરાયા હતા. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેની સામે અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર પાસે આવેલું શિવ મંદિર નદીના પાણીમાં પ્રવાહમાં ડૂબી ગયું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરમાં વિરામ બાદ ફરી ભારે વરસાદ શરૂ થતાં શહેરની ખાડીઓ બીજા દિવસે પણ પાણી ભરાઈ ગઈ હતી. જોકે ભયજનક લેવલથી દૂર હોવા છતાં જો ભારે વરસાદ ચાલુ રહે તો ભયજનક ઉપર પહોંચવાની શક્યતા રહી શકે તેમ છે. સુરત શહેરમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ વધતા ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો ખાડીઓ ઉભરાતી હતી. તેની સામે આ વર્ષે પાલિકાની કામગીરીને કારણે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. થોડા દિવસના વિરામ બાદ 2 દિવસથી શરૂ થયેલા વરસાદ મંગળવારે પૂરજોશમાં પડ્યો હતો. તેની સાથે ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ચાલુ રહેતા મંગળવારે ખાડીઓમાં પાણી ભરાઈ ગઈ હતી. આમાં 5 ખાડીઓ જેમ કે મીઠી ખાડી, ભાઠેના, બેદવાડા, કાંકરા ખાડી અને સીમાડા ખાડી તેના ભયજનક લેવલથી 2 મીટર હાલ દૂર છે. મળેલા આંકડાઓ મુજબ હાલ મીઠી ખાડી 5.50, ભાઠેના 5.70, ભેલવાડા 6.0, કાંકરા ખાડી 4.80, સીમાડા ખાડી 3.10 મીટરે વહે છે. તેમાં ભેડવાડા ખાડી ફક્ત 75 મીટર બાકી છે. તે સિવાયની ખાડીઓમાં 2 મીટર ભયજનક સપાટી કરતાં ઓછું પાણી છે. જો કે ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ જો વધારે રહ્યું તો સૌપ્રથમ ભેડવાડા ખાડી છલકાવાની શક્યતા રહેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ બુસા સોસાયટીમાં ગતરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી 10 જુગારીઓને રંગે હાથ પાન પત્તાનો શ્રાવણીય જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે 10 જુગારીઓ પાસેથી 3 લાખથી વધુની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 19,72,000ના મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. જેમાં 3 લાખથી વધુ રોકડ, એક ફોર્ચ્યુનર ગાડી, 11 મોબાઈલ, 5 મોટરસાયકલ પણ પોલીસે કબજે કરી હતી. આરોપી અને મુદ્દામાલ પોલીસે ભરૂચ A ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય તથા રમઝાન ઈદનો પણ તહેવાર હતો, જેના અનુસંધાનમાં મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ LCBના સ્ટાફ દહેજ રોડ ઉપર આવેલ બુસા સોસાયટીમાં બાતમીદાર રાહે જુગારની રેડ કરેલી, જેમાં 10 આરોપીઓ પકડવામાં આવેલા અને તેઓની પાસેથી 11 મોબાઈલો તેમજ 5 વ્હીકલો અને જમીન દાવ ઉપર તેમજ અંગ ઝડપી મળી કુલ કિંમત રૂપિયા 19,72,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદે તરસાવ્યા બાદ શ્રાવણની શરૂઆત પછી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે. હથનુરમાંથી બપોરે 4 થી રાત્રે 9 સુધી 3 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું વધારીને 1.25 લાખ ક્યુસેક કરાયું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે મહેર કરતા આજથી ઉકાઈ ડેમમાંથી નહેરમાં ખેતી માટે પાણી છોડવાનું બંધ કર્યું છે. તો બીજી બાજુ ચોમાસાની મોસમનો રંગ જામતા ઉકાઈ ડેમ તંત્રવાહકો અને ભૂમિપુત્રોમાં ખુશખુશાલ થઈ ગયા હતા. તાપીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હથનુર ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારીને 3 લાખની ક્યુસેક કરવામાં આવી છે અને ઉકાઈ ડેમમાંથી પણ છોડાતા પાણીની માત્રા વધારીને રાત્રે 11 કલાકે 1.26 લાખ ક્યુસેક કરવામાં આવી હતી. ઉકાઈમાંથી છોડાતા પાણીને કારણે વિયરકમ કોઝવે ખાતે સપાટી વધી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરતના અડાજણ વિસ્તારમાં તોરણ એપાર્ટમેન્ટમાં એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી જઈને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જેને અડાજણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અડાજણના સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર રીઢાને ગઈકાલે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
ચોરી કરનાર આ આરોપી મોહમ્મદીન ઉર્ફે મેશુ અબ્દુલ રઝમિયા ખાન શેખ, જે મુંબઈનો વતની છે, જેણે જૂન 2014માં સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા તોરણ એપાર્ટમેન્ટમાંથી એક ફ્લેટમાં સોના ચાંદીના દાગીના સહિત 50,000ની ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જેને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેણે અગાઉ અમદાવાદમાં પણ ગુનો કર્યા હોવાની કબૂલાત કરી હતી. અડાજણ પોલીસે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂન 2014માં અડાજણ મહાલક્ષ્મી મંદિર પાસે તોરણ એપાર્ટમેન્ટ તથા રોયલ પ્લાઝામાં ચોરીઓ થયેલી, જે તપાસ કરાવતા અમદાવાદમાં એ આરોપી પકડાયેલો, જેને ટ્રાન્સફર વોરંટના આધારે સુરતમાં અત્યારે લઈ આવેલા છે, અને જેમાં ઉમરા, સુરત તથા ચોક બજાર પોલીસના ધરપકડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. મોરબીમાં નળિયા અને સિરામિક ઉદ્યોગના પાયાના પથ્થર સમાન એવા અમરશીભાઈ પ્રજાપતિનું 93 વર્ષે આજે એટેક આવતા નિધન થયું હતું. મોરબીને ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન અપાવનાર ઘણા લોકોનું યોગદાન રહેલું છે, પણ જે પાયના પથ્થર સમાન ગણી શકાય તેવા માળિયા તાલુકાના સુલતાનપુર ગામના જન્મેલા અમરશીભાઈ મોતીભાઈ પ્રજાપતિ નાનપણથી જ પોતાનો વ્યવસાય કરવા માંગતા હતા. ત્યારે પોતાના પરિવાર સાથે તે મોરબી સામાકાંઠા વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે પરશુરામ પોટરીમાં 4 આનની કામગીરી શરૂ કરી. ત્યારબાદ નોકરી મૂકીને 25 વર્ષે તેમણે 1951માં પોતાનું નળિયું પહેલું કારખાનું શરૂ કર્યું, જેમાં ચક્કુ બ્રાન્ડના નળિયા વિશ્વવિખ્યાત બન્યા હતા. વેપારમાં કંઈ કરવાની ધગસ અને આગળ વધવાની ભાવના સાથે તેમણે 1991માં મોરબીનો એક્સ્ટ્રોન અને આઇઝેલ ટાઇટલનું કારખાનું નાખ્યું હતું, અને હાલમાં મોરબીમાં 500થી વધુ સિરામિકની ફેક્ટરીઓ થઈ ગઈ છે, અને લગભગ ભારતનું 70% સિરામિક ઉત્પાદન મોરબી કરે છે. જ્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એક પણ ફેક્ટરી નહોતી નળિયાની, ત્યારે 1951માં એ લોકો અમરશીભાઈએ ફેક્ટરી નાખી. ત્યારબાદ બીજો એક મોટો માઇલસ્ટોન જે એમને મૂક્યો છે એ સિરામિક ઉદ્યોગનો, જે 1991માં ચાલુ કરેલી એસ્ટ્રોન સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. આજે જે મોરબીનો ઉદ્યોગ છે સિરામિકનો, એની પાછળ એમનો બહુ મોટો યોગદાન છે. મોરબીના ઉદ્યોગ જગતને વિશ્વ ફલક પર પહોંચાડવામાં અમરશીભાઈનો મહત્વનો ફાળો છે. ત્યારે કામ હી કર્મ માનનાર અમરશીભાઈની ઉંમર લગભગ 93 વર્ષની છે. કામ પ્રત્યે તેમની નિષ્ઠા એટલી હતી કે દરરોજ આટલી ઉંમરે પણ દરરોજ ફેક્ટરીએ જતા હતા, અને આજે બપોરે લગભગ 12 વાગ્યાના સુમારે તેમનું હાર્ટ એટેક આવતા નિધન થતા તેમના પરિવાર, પ્રજાપતિ સમાજ અને ઉદ્યોગ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. વરાછાના વરસા સોસાયટી રોડ પાસે કમલ પાર્કના નાકા પાસેથી એક યુવાન વાહન ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના વરસા સોસાયટી પાસે આવેલી કમલા પાર્કના નાકા પાસેથી એક યુવાને વાહન ચોરી કરી ભાગી છૂટ્યો હતો. વાહન ચોરી કરનાર આ યુવાન 19 વર્ષીય હિરેન ચંદુભાઈ રાઠોડ રાજુલા અમરેલીનો વતનો હોવાનું જાણવા મળ્યું છે, જેની પાસેથી હીરો હોન્ડા CBZ ચેઝ તથા એન્જિન નંબર બારીકાઈથી ખાતરી કરી જોતા ચોરી હોવાની કબૂલાત કરી હતી, જેની કિંમત 20,000 હોવાની ગણી શકાય છે. પોલીસે આ વાહન ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ભારે વરસાદને પગલે પારડીની વિવિધ શાળા કોલેજોમાં રજા આપવાની ફરજ પડી. મોરબીમાં સુરક્ષા સેતુ અંતર્ગત કોલેજની વિદ્યાર્થીઓને 10 દિવસ અપાઈ કરાટે ટ્રેનિંગ. જિલ્લાની ગુનાશોધક શાખાએ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી કબજે કર્યો 8 કિલો ગાંજો. ભરૂચમાં ભારે વરસાદને કારણે ઈદના મેળાના સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો આવ્યો વારો. અને સુરતના ન્યૂ બોમ્બે માર્કેટની સામે અજાણ્યા બાઇક સવાર બાઇક પરથી તરાપ મારી 20 લાખની મત્તા લઈ થઈ ગયા ફરાર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.